છે. તો આ બધી હું ડાઈ વાતો કરું છું, પણ 2019 સુધી મને કહેવામાં બિલકુલ શરમ નથી કે મારું વાંચન બહુ મર્યાદિત હતું. મતલબ જો તમે તમારી ભૂતપૂર્વ જાતને ઇડિયટ ન કહી શકતા હો, જો તમે તમારી ભૂતપૂર્વ જાતને ઇડિયટ ન કહી શકતા હો, તો એનો અર્થ એમ કે તમે હજુ પણ ઇડિયટ છો. તો મારું વાંચન બહુ મર્યાદિત હતું, કારણ કે એવું ભંગાણ નહોતું થયું જીવનમાં. મતલબ તમે કંઈ લોકો આમનામ ઈશ્વર પાસે નથી જતા, કંઈક થાય ત્યારે જ જાય ને. તો એવી રીતે લાઇબ્રેરીની મુલાકાત કાં તો પ્રેમમાં પડે ત્યારે થાય, પ્રેમ કરવા માટે થાય, કાં તો હાર્ટ બ્રેક પછી થાય કે હવે પુસ્તકો જ સહારો છે. તો 2019માં ઘણા બધાને ખ્યાલ છે, અમારે સવારે જ કેતનભાઈ જોડે વાત થઈ કે એ પછી પણ મને એક જણે એવું કીધું કે ઓફિશિયલ આંકડો એવો છે કે સુરતમાં દર વર્ષે 1000 લોકો સુસાઇડ કરે છે. તો કદાચ 1000 કરતાં વધારે, તો આમાં તો સાચા આંકડા આપણી પાસે પહોંચતા નહીં હોય. તો ડિપ્રેશન એટલું બધું કોમન છે, અને સુરતમાં જ છે એવું નથી. 2019માં હું પોતે, જેના વિશે મેં ઘણું બધું લખ્યું છે, કહ્યું છે કે હું પોતે એક મેજર ડિપ્રેસિવ એપિસોડનો શિકાર હતો, અને જેમાંથી બહાર લાવવા માટે દવાઓ તો હતી જ, પણ દવાઓ સિવાય મેં બીજા ઘણા બધા પ્રયત્નો કર્યા. અને એમાં 5 પુસ્તકો મને એવા જડ્યા સમયાંતરે, જેમણે મારું જીવન બદલી નાખ્યું. એટલે પુસ્તકો ખરેખર જીવન બદલી શકે છે એવું જો મારે નામ લઈને કહેવું હોય તો હું આ 5 કે 6 પુસ્તકો કહીશ. એમાં સૌથી પહેલું પુસ્તક છે જે તમારે દરેકે વાંચવું જોઈએ, એ છે મેન્સ સર્ચ ફોર મિનિંગ, જે વિક્ટર ફ્રેન્કલ સાયકોથેરાપિસ્ટ હતા, સાયકોલોજિસ્ટ હતા. એમણે વિશ્વયુદ્ધ 2 દરમિયાન યહૂદીની વાત થઈ, તેઓ યહૂદી હતા. તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ, નાઝી એટલે હિટલરની જે પાર્ટી હતી, પોલિટિકલ પાર્ટી નાઝી, એમણે જીનોસાઇડ, તમને જીનોસાઇડ નામ સાંભળ્યું હશે, કે જ્યારે કોઈ એક કોમને ખતમ કરી દેવાના ઈરાદાથી જ્યારે એમને હત્યા કરવામાં આવે ત્યારે એને જીનોસાઇડ કહેવાય. તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં બધા યહૂદીઓને પકડીને નાખી દેવામાં આવ્યા, અને એમાંથી જે લોકો ભાગ્યશાળી હતા, આ વાક્ય ધ્યાનથી સાંભળજો, જેઓ ભાગ્યશાળી હતા એમને ગેસ ચેમ્બરમાં મારી નાખવામાં આવ્યા. ભાગ્યશાળી એટલા માટે કહું છું કે જે બાકી બચ્યા એમના પર જે અમાનવીય જુલ્મ અને અત્યાચાર થયો છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને એમાંના એક હતા વિક્ટર ફ્રેન્કલ પોતે, જેઓ ડૉક્ટર હતા, પણ બિકોઝ હી વોઝ અ જ્યુ એમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાખી દેવામાં આવ્યા. અને કોન્સન્ટ્રેશન કેમ્પમાં એમને થયેલા અનુભવો વિશે એમણે આ પુસ્તક લખ્યું છે, મેન્સ સર્ચ ફોર મિનિંગ. અને આ પુસ્તકમાં શું છે? બસ એટલી જ વાત છે કે જીવવા માટે કોઈ એક નિમિત્ત જોઈએ છે, કોઈ એક કારણ જોઈએ છે. જેમ કે કોન્સન્ટ્રેશન કેમ્પમાં તમે પુસ્તક વાંચો, હવે તો ગુજરાતી અનુવાદ પણ ઉપલબ્ધ છે, કે એ લોકોએ કેદીઓ ભાગી ન શકે એ માટે ફરતી તારની વાડ કરી હતી, અને એને એ ઇલેક્ટ્રિકલ વાડ હતી. એટલે તમે જો ભૂલથી તમે રસ્તો ઓળંગવા જાઓ, એ વાડ ઠેકવા જાઓ તો કરંટ લાગે. એ જાણતા હોવા છતાં કેટલાક કેદીઓ સુસાઇડના ઈરાદાથી એ વાડને પકડી લેતા. કરંટથી શોક લાગે અને શોકથી મૃત્યુ થઈ જાય એટલા માટે. તો આવા કેટલા લોકો સુસાઇડ કરવાના નવી યુક્તિઓ વિચારતા. એમાંથી 2 જણના એમણે સુસાઇડ પ્રિવેન્ટ કરેલા એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં, જેમાં એમણે લખ્યું છે કે 2 વ્યક્તિઓને એમણે ખાલી એટલું જ પૂછ્યું કે તમારે સુસાઇડ આવતીકાલ સવારે કરવો છે, હું તમને નહીં રોકું, તમે ખાલી મને એટલું કહો કે એવું કયું કામ છે જે અધૂરું રહી જશે. તમારા મૃત્યુ પામવાથી એવું કયું કામ છે જે અધૂરું રહી જશે? મતલબ કે ધારો કે આવતીકાલ સવારે તમને અહીંથી આઝાદ કરવામાં આવે તો પહેલું કામ તમે કયું કરશો? તો પહેલી વ્યક્તિ એવો જવાબ આપ્યો કે મારો દીકરો વિદેશમાં મારી રાહ જુએ છે, અહીંથી હું મુક્ત થાવ, આઝાદ થાવ તો સૌથી પહેલાં મારે એને મળવું છે, કારણ કે એ કામ મારા સિવાય બીજું કોઈ નહીં કરી શકે. એટલે જો હું સ્યુસાઇડ કરીશ તો એ કામ અધૂરું રહી જશે. તો એમનો મિનિંગ હતો, ઉદ્દેશ્ય હતો, પર્પઝ હતો પ્રિયજનને મળવું. બીજાનો પર્પઝ પ્રિયજન નહોતું, કામ હતું. બીજો જે વ્યક્તિ હતો એ સાયન્ટિસ્ટ હતો. એણે એવું કહ્યું કે મેં ઘણી બધી થિયરીઝ લખી છે
એક અપ્રકાશિત પુસ્તક છે જે મારે પ્રકાશિત કરવું છે. જો અહીંથી મને આઝાદ કરવામાં આવે તો સૌથી પહેલાં હું એક પુસ્તક પ્રકાશિત કરીશ, કારણ કે એ મારા સિવાય કોઈ નહીં કરી શકે. મારું એ કામ અધૂરું રહી જશે. બસ આટલું જ. આ બે જણને આ માત્ર એક પ્રશ્નના આધારે વિક્ટર ફ્રેન્કલે એમનો મિનિંગ યાદ કરાવ્યો, એમને સુસાઇડ કરતા અટકાવ્યા. અને વિક્ટર ફ્રેન્કલ 3 વર્ષ સુધી કોન્સન્ટ્રેશન કેમ્પમાં આ યાતના સહન કરી શક્યા, કારણ કે એમનો મિનિંગ હતો, એમનો લાઈફનો પર્પઝ હતો એમના આ કોન્સન્ટ્રેશન કેમ્પ દરમિયાન થયેલા અનુભવોને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાનો. એ નાની નાની ચબરખીઓમાં લખતા. એકવાર તો પકડાઈ ગયેલા, એક કાગળિયા બાળી દેવામાં આવ્યા હતા. તેમ છતાં એમને બહાર નીકળીને જગતને આ વાત કરવી હતી કે અમે કઈ રીતે સર્વાઈવ કર્યું છે. અને તેઓ જે લોકો સર્વાઈવ થયા એ દરેક પાસે જીવન જીવવાનો એક સ્ટ્રોંગ મોટિવ હતો, એક ઉદ્દેશ્ય હતો. એ પ્રિયજનને મળવાનો પણ હોઈ શકે. આપણે દાદીઓ કહેતા કે ફલાણાના લગ્ન જોઈ લો પછી જાઓ તો વાંધો નહીં. તો એ લાઈફનો પર્પઝ છે. મને પાણી આમ સોરી, મને થોડું વાયરલ ઇન્ફેક્શન છે એટલે સોર થ્રોટ છે. તો એને લોગો થેરાપી કહેવાય. લેટિન ભાષામાં લોગોઝનો અર્થ થાય મિનિંગ, અને થેરાપી એટલે સારવાર. સો અર્થ દ્વારા સારવાર. જીવનનો અર્થ શું છે, જીવનનો મિનિંગ શું છે, અને એ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે. મતલબ બહુ ભલે હળવાશથી કહું છું, પણ હકીકત છે કે તમારા જીવનનો ઉદ્દેશ્ય આઈપીએલની ફાઇનલ જોવા જેટલો સરળ પણ હોઈ શકે કે એકવાર જીટીને ફાઇનલમાં જોઈ લઉં પછી વાંધો નહીં. તો દરેકના જીવનનો ઉદ્દેશ્ય અલગ હોઈ શકે છે, એ દરેક ક્ષણે બદલાઈ શકે છે. સો તમે જીવનને ન પૂછો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ માય લાઈફ. જીવન તમને પૂછે છે કે તમે જીવનમાં કઈ રીતે અર્થ ઉમેરી શકો છો, તમે તમારા જીવનને કઈ રીતે સાર્થક કરી શકો છો. કોઈ પ્રિયજનને પ્રેમ આપીને, પ્રિયજનની કાળજી લઈને. ઘણાનું એકમાત્ર ઉદ્દેશ્ય એમનું સંતાન હોય છે, એમના સંતાનની કાળજી કરવી, એમના સંતાનોના સંતાનની કાળજી કરવી. તો ઇકિગાઈનો જે કન્સેપ્ટ છે, ઇકિગાઈ જે પુસ્તક છે, એવું જ આ મેન સર્ચ ફોર મિનિંગ છે. પણ આ એટલા માટે વધારે વિસ્તૃત છે કે આમાં કોઈના પણ જીવનનો ઉદ્દેશ્ય કંઈ પણ હોઈ શકે છે. બીજું એક પુસ્તક ટ્યુઝડેઝ વિથ મોરી, જે કદાચ તમે વાંચ્યું હશે, જેમાં સોશિયોલોજીના એક પ્રોફેસર મૃત્યુ પામી રહ્યા હોય છે અને એના વિદ્યાર્થીને જાણ થાય છે કે આ એક મોટર ન્યુરોન ડિઝીઝ નામની ગંભીર બીમારીથી પીડાય છે, અને એમને મળવા પહોંચે છે. અને એ મોરી શ્વાર્ટ્ઝ, જે પ્રોફેસરનું નામ હોય છે, એ દર મંગળવારે એનો પીરિયડ લે છે, એનો ક્લાસ લે છે, એના ઘરે બોલાવે છે. એ ચાલી નથી શકતા, વ્હીલચેરમાં હોય છે, હાથ નથી હલાવી શકતા, ખાલી બોલી શકે છે. અને બોલીને દર મંગળવારે, એવા 14 મંગળવાર એ પેલા વિદ્યાર્થીને બોલાવે છે પોતાની પાસે. અને એમાંથી જીવનમાં શું મહત્વનું છે, ખાલી એટલી શીખ એ એને આપે છે. એના પરથી આ વિદ્યાર્થી મિચ આલ્બોમે આ પુસ્તક લખ્યું છે, ટ્યુઝડેઝ વિથ મોરી. ત્રીજું પુસ્તક છે ધ પાવર ઓફ નાવ, જે મારું અત્યંત પ્રિય પુસ્તક છે. અને જો તમે મને કોઈ એક નિર્જન આઇલેન્ડ પર છોડી દો કોઈ એક પુસ્તક સાથે, કોઈ એક પુસ્તક લઈ જવાની પરમિશન આપો તો આ હું લઈ જઈશ. ધ પાવર ઓફ નાવ, શક્તિ વર્તમાનની, એનું ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તક એટલા માટે ખાસ છે કારણ કે કોઈ પણ માનસિક તકલીફમાંથી બહાર આવવા માટેનો એકમાત્ર જવાબ એટલે ધ પાવર ઓફ નાવ. અને આના લેખક જે છે, અત્યારે તો 75-76 વર્ષ ઉંમર હશે એમની, એખાર્ટ ટોલ. તેઓ જ્યારે 29 વર્ષના હતા ત્યારે સિવિયર ડિપ્રેશનથી પીડાઈ રહ્યા હતા, એટ ધ એજ ઓફ 29. અને એક રાતે તેઓ સૂઈ નહોતા શકતા. વહેલી સવારે એમને વિચાર આવ્યો કે મરી જવું છે, નથી જીવવું. અને એક જ વિચાર એમનું જીવન બદલી નાખ્યું. એમણે જે વિચાર આવ્યો એ એમણે પ્રસ્તાવનામાં લખી છે આ વાત, કે એમનો વિચાર એવો હતો કે આઈ કેનોટ live with myself any longer. હું મારી આ જાત સાથે હવે નહીં રહી શકું, એટલે મરી જવું છે. અને બીજી જ ક્ષણે એમને એવો વિચાર આવ્યો કે જો આઈ અને માયસેલ્ફ બે અલગ અલગ વ્યક્તિઓ છે,
હું મારી જાત સાથે નથી રહી શકતો, એનો મતલબ એમ કે હું અને મારી જાત બે અલગ વ્યક્તિઓ છે. તો એ બેમાંથી બંને તો સાચી ન હોઈ શકે. કોઈ એક